રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જીમમાં સાધનોના પેમેન્ટ મામલે મોટો વિવાદ સર્જાયો છે। અઢી વર્ષથી ₹5 લાખના સાધનોનું પેમેન્ટ ન મળતા રોષે ભરાયેલા કોન્ટ્રાક્ટરે જીમના સાધનો પરત ખેંચવાની કાર્યવાહી શરૂ કરી છે। કોન્ટ્રાક્ટરે તત્કાલીન પ્રમુખ મયુર સુવા અને એન્જિનિયર નિલેશ ભેડા પર વિશ્વાસઘાતનો ગંભીર આક્ષેપ કર્યો છે। કોન્ટ્રાક્ટરનો દાવો છે કે પાલિકાએ ફૂટી કોડી પણ ચૂકવી નથી અને પેમેન્ટ આપવા બદલે સાધનો લઈ જવાનું કહેવામાં આવ્યું હતું। પાલિકાના સત્તાધીશોના વલણના કારણે વેપારીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનું પણ હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા, જેનું નામ છે નિલેશભાઈ ભેડા, જેના એડવાન્સ પેટે અમને કહેલું હતું કે ભાઈ તમે જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ અમારું નવું બને છે અને એ કોમ્પ્લેક્સની અંદર અમારે જીમના સાધનો ફિટ કરવાના છે પ્રજા માટે, તો તમે એડવાન્સમાં કામ કરી આપો અને બાકીનું જે કાંઈ પેમેન્ટ ચર્ચા છે એ અમે તમને પાછળથી બધી હેલ્પફુલ કરી દેશું। એટલે એક વિશ્વાસ પ્રત્યે અમે લાગણી પ્રત્યે ઉપલેટાની કે ભાઈ આપણું વતન ઉપલેટા છે તો ચાલો કંઈ વાંધો નહીં, નગરપાલિકા દ્વારા આવું કામ થતું તો આપણે કરી દઈએ। એટલે એડવાન્સમાં અમે આ કામ કરી નાખ્યું। પછી જેમ જેમ સમય વીતતો ગયો અને જેમ જેમ અમે એને અવારનવાર કહેતા ગયા કે ભાઈ હવે આનું શું કરવાનું, પણ અમને સફળતા પેમેન્ટ બાબતની ક્યારેય મળી નહીં। આજે અઢી વર્ષ પછી હવે અમે ચીફ ઓફિસર સાહેબ અમને એમ કહે છે કે ભાઈ તમારા સ્વખર્ચે તમે આ સાધનો પાછા નીકાળી શકો, તો હવે અત્યારે નીકાળવા માટે અમે અહીંયા આવેલા છીએ।